બીજો પરચો કયો હોય કેમ કે કેવલ ને કેવલ શ્રદ્ધા અને ભાવનો આ રાછોછો છે એટલે એકવાર જોરદાર માંગલમાની આપણે જય જયકાર કરી અને માની વંદનામાં હું ને તમે સૌ પ્રવેશ કરીએ ત્યારે બોલ શ્રી માંગલ માત કી જેટલા મારા ભાઈ બહેનો માંગલ છોરો અહીંયા ઉપસ્થિત છે, બેઠા છો, ઊભા છો, આટા મારી રહ્યા છો, કોઈ સોફા પર બેઠા, ખુરશી પર બેઠા છો, નીચે બેઠા છો, બધાને મારી એક વિનંતી છે, આપણે સૌએ મળી અને માનો એવો એક નાદ કરવાનો છે કે પરંગણા વિસ્તાર આજે વિશ્વની દ્રષ્ટિને વિશ્વની નજર ભગુડા માંગલધામ રાસોત્સવ માંગલ માનો એક મહોત્સવ જ્યારે છે ત્યારે એમાં સૌની નજર છે. તમામ માંગલ છોરું ઘરે બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ભૂમિ સ્ટુડિયો ભગુડા નહીં યુટ્યુબ ચેનલમાં ઘરે બેસીને માણી રહ્યા છે. બધાને અહીંયાથી સૌને માંગલમાના તમામ છોરુને માંગલમાનો મંગલ અહીંયા મહોત્સવ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના સાથે એકવાર જોરદાર જય જયકાર સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. બોલ માંગલ માત કી, માંગલ માત કી. આવી જાઓ મિત્રો, તમે પણ મન મૂકીને મેદાનમાં.
મેલી રાખજે દાદ કેવન સુવાડી નમો મંગનારું મોગલ માડી નમો મંગનારું મોગલ માડી મારી આપ છે તારી ઓઠણી એ ભગવતી મારી આપ તારી ઓઠણી ને હિમાલય તમારો એ શેષ નાગના આત્મા ને વેલી કર દેવા મોગલમાં વેલી કર દેવા મારી રમતા રમતા તોરુડા તારા મારી રમતા ભમતા તારા છોકરા અને આમાંથી કોક આકા નીકળી જાય પણ જનની પાછળ જાય એને ખબરું એને રામે જગત જેથી જાકારા લઈ દે અને કોઈ સગા સાથ ન દે પણ તેથી એમ કેજો એને એ ફગુડાની મોગલ ને કર્યા દુનિયામાં માફી મોટું કોઈ નહીં અન જડ ધરકે જગતી પણ એને સબ કોઈ કમાવે છે એ તો અંબાની આગળિયા મંગલમાં તું ભીગો ધણી અન મોગલ તું છે મોગલ ભાને બા પણ રાજા અને સાજા સૌ સુખિયા એ જોઈ લો મોગલ માનો છે પ્રતાપ
મોગલ અભય વરદાન દે શંભુ રામી બધાના દુઃખ ને દૂર કર સુખ ભરપૂર કર હે માં હે મોગલ હે ભગવતી કમલા ભગવરિયા અમારા દુઃખ ને દૂર કર સુખ ભરપૂર કર મારિયા બધાની આશા પૂર્ણ કર દાસદાની सकल सहित दे कुटुंब प्रीत दे जंग प्रीत दे मां भवानी मारी जंग प्रीत दे मां भवानी जय जय मोगल માને આપણને ભીડ પડે અને યાદ કરીએ તો આવે અહીંયા તો એનો ઉત્સવ છે અને માંગલ સ્વરૂપ બધા માંગલમાના નામ ઉપર મળ્યા છે ત્યારે ફરી આપ સૌનું માંગલધામ ભગુડા વતી હાર્દિક સ્વાગત છે આપ સૌને આવકારું છું વ્યવસ્થાના ભાગરૂપે સૌ માંગલ સ્વરૂપને મારી વિનંતી પોતાની ફરજ સમજીને પોતાની વ્યવસ્થા સમજીને સૌ સાથ અને સહકાર આપજો એવી વિનંતી સાથે અહીંયા કેવી રીતે ભગુડામાં માંગલ મહોત્સવ હોય તો તમામ દેવી તમામ ભગવતીઓ આવે કેવી રીતે આવે કવિ લખે છે આખા આભમાંથી માડી એ ઉડતી આવે ઈ તો વીજળિયું ના ભેગે આવે રે માડી આવે રે માડી આવે રે મારી મોગલ આવે એ માંગલ ગમને આવે હે આવે રે મારી માંગલ આવે એ મોગલ ગમને આવે જય જય મોગલ ઉડતી આવે આખા આવે ઉડતી આવે વીજળિયું ના ભેગે આવે રે માડી આવે રે માડી આવે રે માડી કોડલ આવે એ કોડિયા રમવાની આવે આવે રે મારી મોગલ આવે એ માંગલ રમવાની આવે આવે રે મારી મોકળિયાણી આવે એ મોકળિયાણી રમવાની આવે આવે રે મારી કમલાઈ આવે એ કમલાઈ રમવાની આવે આવે રે મારી મોગલ આવે એ મોગલ એ મોગલ એ મોગલ રમવાની આવે દીપક બાબુ પધારો માતાજીનું સ્મરણ હે માં હે ભગવતી હે નોલા ખુલબડિયાળી તું મારા અંતરની વાત જાણે છે મુખેથી કહેવું પડે મારે કાંઈ તમારા અંતરના તમે અંદરથી જે ભાવ લઈને આવો અને માની હામાં બેસી જાઓ અને તમારે કેવું ન પડે અને સામેથી તમને હોકારો આપે નહીં તો ભગુડાની મોગલ ન કહેવાય ભાઈ આવા અનેક ઇતિહાસો અનેક પરચાઓ
પડચા આજે પૂજ્ય બાપુ કથામાં પણ સરસ બોલ્યા છે. પડચો એને કે આપણે જ્યારે ન જોયું હોય ને એવું જોવાનું થાય ત્યારે માનું પડચો નહીં તો બીજું શું, પણ આ તો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. તો હે માં, અમારા અંતરની વાત તો જાણે છે આઈ, તન મુખેથી કહેવું પડે માર કાંઈ, બધી તારી નજરે કિતાબો ઉઘાડી, નમો મંગલ આરોપ હે માં મોગલ માડી. જ્યારે ભક્તોની વારેમાં આવે અને ત્યારે તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહે અસવારી કરવી પડે નહીં, તારી કરડી નજરું ખાલી એની નજર ફળે, તારી કરડી નજરું દે દઈ તો સહારી, નમો મંગલ આરોપ હે માં મોગલ માં. તારું નામ લઈ લઈ રંકને ડરાવે, ગમે ની તને તોય તુજને ભળાવે, તો દેજે એને ડારો જરા હે દયાળી, નમો મંગલ આરૂપ હે માં મોગલમાં. અને છેલ્લે કવિ એમ કે છે, કવિ દાદ બાપુ, મૂક્યો હાથ માથે લીધા વારણા હાથે. આ દુનિયામાં જગદંબાઓ ખાલી વારણા લઈ લે ને ભાઈ, આમ તો એના દર્શન જ કાફી હોય, એની દ્રષ્ટિ જ કાફી હોય, પણ મૂક્યો હાથ માથે અને લીધા વારણાતે, તો બંધાવ્યા સુના ઘેરમાં પારણાતે, તો હવે લીલી રાખજે દાદ કે વંશવાડી, નમો મંગલ આરૂપ મોગલ. આપણી જે હર વર્ષની પરંપરા જે છે, જેમ લીલીવાડી માં આપણને રાખે છે, લીલીવાડીમાં માં આપણને રોજ આનંદ કરાવે છે. અહીંયા જ્યારે જ્યારે મિત્રો આ વખતે મને કહેતા બિલકુલ આમ પેલું નહીં થાય, હું ઈ માટે કહું છું કે જ્યારે પાટોત્સવ હતો ત્યારે પણ એટલી બધી આગાહીઓની વચ્ચે જ્યાં જોવો ત્યાંથી એવા સમાચાર આવતા હતા કે અહીંયા વરસાદ ચાલુ છે, અહીંયા વરસાદ ચાલુ છે. ને આપણે તો આ વખતે ઐતિહાસિક જ્યારે અહીંયા માંગલધામ બગુડામાં યજ્ઞ પણ ચાલુ અને માના પાટોત્સવના 2 દિવસનો જે કાર્યક્રમ, જબરદસ્ત કાર્યક્રમ, અને એમાંય પણ આ તો માનો ઉત્સવ હતો મારા બાપ, એટલે ત્યારે પણ ઘણા લોકોએ ન જોયું હોય એવું જોવા મળ્યું હતું. ઈ માટે કે ત્યારે એવી જ એક લોકવાયકા નીકળી ગઈ હતી કે ભાઈ હવે એ બધું બંધ રહે, હવે કઈ થાય નહીં, આટલા વરસાદમાં થોડું પ્રોગ્રામ થાય, આવા વાવાઝોડામાં થોડા પ્રોગ્રામ થાય. પણ મારા બાપ અહીંયા માંગલમાં બેઠા છે, એનું પ્રમાણ અને એની વિશેષતા તો શું, મારે અહીંયાથી ભગુડાથી હું માંગલમાંની વાત કરું, માંગલ છોરું તરીકે, અને લાઈવમાં દુનિયા સાંભળતી હોય એવો મારો ઈરાદો નથી કે અહીંયાથી એવી બે વાતો કરીએ તો લોકો આવતા થાય. અહીંયા તો 1000 કિલોમીટર કદાચ સૂર્યને મારે તમારે છેટું પડી જાય. આ વિદેશની ધરતીમાં રહીએ તો સૂર્યના સમયમાં ફેરફાર થાય, 4 કલાક વહેલો ઉગે, 4 કલાક મોડો ઉગે, સૂર્યના સમયમાં ફેરફાર થાય. પણ અમેરિકાની ધરતી હોય, લંડનની ધરતી હોય, ઓસ્ટ્રેલિયાની ધરતી હોય કે વિદેશની ધરતી હોય મારા બાપ, અને ત્યાં પણ કોઈ ગુજરાતી, ક્યાં પણ કોઈ હિન્દુસ્તાની, ક્યાં પણ કોઈ માંગલ છોરું રહેતો હોય અને એને ભીડ પડે અને હૃદયથી ખાલી માને યાદ કરે ને, તો સૂર્યમાં કદાચ 4-5 કલાકના સમયમાં ફેરફાર થાય, પણ માંગલના આશીર્વાદમાં ફેરફાર ન થાય. પોગી જાય, પોગી જાય ને પોગી જાય. ઈ ભગુડાની માંગલ અહીંયા બેઠી છે સાક્ષાત. એટલે ઈ માના આપણે બધાય ચૈત્ર વૈશાખમાં પણ જ્યારે પાટોત્સવમાં એટલું બધું ભયંકર વાતાવરણની વચ્ચે પણ આપણા યજ્ઞ, આપણા 2 પાટોત્સવના માંગલ શક્તિ એવોર્ડ અને એમના પૂર્વ સંધ્યાએ, પૂર્વ રાત્રિએ ભવ્યથી ભવ્ય માના ગુણગાનનો કાર્યક્રમ એ સંપન્ન. એટલે અહીંયા હું ને તમે જે સમય મળ્યો છે, જે માએ સમય મને તમને આપ્યો છે, એ બધા જ સમયને લક્ષમાં લઈ એનો સદુપયોગ કરી અને ગુજરાતના આજે જે મારે તમારે સ્ટેજ પરથી જેના સ્વરમાં માતાજીનો ભાવ સાંભળવાના છે, માતાજીના ગીતો સાંભળવાના છે, માતાજીના ગરબા સાંભળવાના છે. જોકે એને એવડી કૃપા છે મા ઉપર, એવડી શ્રદ્ધા છે, દીપોમાના પરમ ઉપાસક છે અને માંગલમાને ખૂબ માને છે. અને માતાજીની કૃપા થાય ને માતાજીની રજા થાય તો જ પ્રોગ્રામ કરે છે વ્યક્તિ, બાકી નથી કરતા પ્રોગ્રામ. પણ આજે આપણે ભગુડાની ધરતીમાં એવા અમારા માલધારી સમાજનું તો ગૌરવ છે જ, પણ ભુવાજી, ગમન ભુવાજી થોડી જ વારમાં આપણી પર સ્ટેજ પર ઉપસ્થિત થવાના છે. એવો ગુજરાતનો એક હરવો ગાયક, એટલે દેશ અને દુનિયામાં માંગલમાના ગીતો જેના સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે, અને અમારા પરમ સ્નેહી મિત્ર એવા ગુજરાતી ફિલ્મના અભિનેતા તરીકે પણ અને ગુજરાતી ગીતોના પાર્શ્વ ગાયક તરીકે જેને એક આગવી ઓળખ છે એવા જિગ્નેશભાઈ બારોટ, એ પણ અહીંયા થોડી જ વારમાં ઉપસ્થિત થવાના છે. એવા જ એક હરવા ગાયક એટલે ભાઈ શ્રી ઉદયભાઈ ધાંધલ, જેઓના સોશિયલ મીડિયામાં ખૂબ અત્યારે ગીતો ધૂમ મચાવે છે. એવા બધા સુરીલા સાધકો જ્યારે મળ્યા છે, આહિર સમાજનું ગૌરવ એટલે હજારોની પણ લાખોની સંખ્યામાં લોકો લાઈવ જોતા હોય છે. અને એમાંય દ્વારકાની ધરતીમાં પવિત્ર રાસ ચાલતો હોય અને રાસમાં જ્યાં તમે જોવો ત્યાં જ્યાં જાય એ વાતાવરણની અંદર ગીતો વાગતા હોય ને એમાં જે સ્વર હોય તો એ આહિર સમાજનું ગૌરવ. એટલે ભાઈ ભાવેશભાઈ આહિર પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમને પણ આપણે સાંભળવાના છે. ચારણનું ખોળ્યું અને ચારણની દીકરી જગદંબા જોગમાયા સ્વરૂપ
એટલે એવા જ જેના સ્વરની અંદર ખૂબ માતાજીના ભેળિયા માતાજીના ભાવ આજે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે એવા બેન શ્રી પૂનમબેન ગઢવી કચ્છથી પધાર્યા છે. એમને પણ આપણે થોડી જ વારમાં અહીંયા મંચ પર ઉપસ્થિત થશે, એમને આપણે સાંભળવાના છે. એટલે ફરી આપણને ચોખવટ કરી દઉં કે કોઈ પણ થોડી ઘણી વારનો આ કાર્યક્રમ છે નહીં, તમને મજા આવે ત્યાં સુધી અહીંયાથી આનંદ કરવાનો છે. બીજી વાત કે જ્યારે જ્યારે તમે ભગુડાની ધરામાં આવો, જ્યારે મહિને આવો, 15 દિવસે આવો, 8 દિવસે, ઘણા રેગ્યુલર મંગળવાર ભરવા માટે આવતા હશો, તો માની કેવડી કૃપા છે કે હંમેશા આ ટ્રસ્ટીઓએ હંમેશા એની અંદર જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે બધાનો એક જ સંકલ્પ કે આવનાર માંગલ છોરુને ભગુડાની ધરતીમાં કોઈ જાતની તકલીફ ન પડે એનું સતત મનન અને ચિંતન કરતા હાઈવેથી જે 3 કિલોમીટર અંતર થાય, 4 કિલોમીટર અંતર થાય, 5 કિલોમીટર અંતર થાય, કારણ કે ચારે બાજુથી હાઈવેથી આવવા માટે સિંગલ પટ્ટી રસ્તાઓ હોય છે, પણ અહીંયા બેઠા બેઠા માને પ્રાર્થના કરતા હોય છે. અહીંયા બેઠા બેઠા મા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કોઈ ચાલીને આવતા હોય છે, કોઈ દડતા દડતા આવતા હોય છે, કોઈ પગપાળા આવતા હોય છે, કોઈ દંડવટ કરતા કરતા આવતા હોય છે. પણ મારા બાપ અડધી રાતે કદાચ બેન દીકરી એકલી હાલીને આવતી હોય અને ખાલી એમ કે મારે ભગુડા જવું છે અને કોઈ રસ્તામાં હવે રસ્તો સૂઝતો નથી, ત્યારે કોઈ ના કોઈ સ્વરૂપે માંગલ એની 2 વાગે બાવડું પકડીને રસ્તો બતાવી દઈ. ભગુડામાં મોંગલમાં સાક્ષાત બિરાજમાન છે, એની કોઈ મારે વખાણ કરવાની વાત નથી, આ તો શ્રદ્ધાની વાતો છે. પણ હર હંમેશના માટે અહીંયા માંગલ છોરું જે પોતાની શ્રદ્ધાનું ભાથું લઈને આવે છે એની વ્યવસ્થા માટે ટ્રસ્ટ અને પ્રમુખ શ્રીથી લઈ, અહીંયા કોઈ પ્રમુખ છે જ નહીં, અહીંયા કોઈ ટ્રસ્ટી છે જ નહીં, કેવલ વ્યવસ્થાના ભાગરૂપી, બાકી બધા જ માંગલ છોરું તરીકે સૌ પોતાનો ભાવ લઈ અને અહીંયા સેવાનો જે ભાવ છે ત્યારે આવો. આપણે હવે કાંઈ પણ વિશેષ અને વધારે સમય લેતા પહેલા એવા ગુજરાતના નામાંકિત જ્યારે સંગીતના સાધકો આપણને મળ્યા છે, તો માતાજીને વંદનાથી શબ્દની શરૂઆત કરી છે. તો હવે આપણે પ્રવેશ કરીશું રાસોત્સવમાં. આપણી વચ્ચે આહિર સમાજનું એવું ગૌરવવંતું નામ જેને મારે રજૂ કરવા માટે જઈ રહ્યો છું. તો હવે સંગીતના તમામ સાધક મિત્રોને મારી વિનંતી છે, આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી આજનો કાર્યક્રમ આપણે સૌ રવિ સાઉન્ડનો સથવારો, એટલે અમદાવાદ જિલ્લા પૂરતી નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતી કલાકાર પહોંચે છે ત્યાં ત્યાં રવિ સાઉન્ડ પહોંચે છે. એટલે છેક અમદાવાદથી રવિ સાઉન્ડ અહીંયા બધા જ કલાકારોને ઉજળા કરી દે છે. એમને પણ આ તકે હું માંગલધામ ભગુડા વતી રવિભાઈને એમની પૂરી ટીમને અહીંયા આવકારું છું. માંગલધામ ભગુડાના કાર્યક્રમો જોવા માટે દેશ અને દુનિયામાં જે લોકો અત્યારે ઘરે બેસીને લાખો લોકો જોઈ રહ્યા છે, એ સંપૂર્ણ માહિતી, ભગુડાની સંપૂર્ણ માહિતી રાતે 2 વાગે 4 વાગે કાળી ચકલી આવી હોય તો એ ચકલીને કેમેરામાં કેદ કરી અને એમને એમના સુધી પહોંચાડવા, લોકો સુધી પહોંચાડવાની અમારી ભીમભાઈની પૂરી ટીમ એટલે ભૂમિ સ્ટુડિયો ભગુડા એમના સથવારે અને તમામ માંગલ છોરો અહીંયા સેવક સમુદાય પધાર્યા છે. તો આવો આપણે રાસોત્સવમાં પ્રવેશ કરવો છે. તેમજ અમારી કલાકારોની સાથે દેશ અને દુનિયામાં, ઓર્કેસ્ટ્રાની દુનિયામાં બહુ જબરું ને ઉજળું નામ છે. કારણ કે માંગલધામ ભગુડામાં ગાવું, માંગલધામ ભગુડામાં બોલવું, માંગલધામ ભગુડામાં વગાડવું એ એક ભાગ્યની વાત છે, માની કૃપાની વાત છે. ત્યારે પૂરી જે ટીમ છે એ ગુજરાતના તમામ નામાંકિત ગ્રુપ સાથે દેશ અને દુનિયામાં જાય છે એવા અમારે ખોલલ રાજ ગ્રુપ, એમને એકવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ કે પૂરી રાત સુધી એમના તાલે જ આપણે બધાએ રાસોત્સવમાં પ્રવેશ કરવાનો છે. તો આવો, કાંઈ પણ વિશેષ અને વધારે સમય લેતા પહેલા માની કૃપાથી મા માંગલના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપણે એવા રાસોત્સવની શરૂઆત કરીએ. તમામ ગુજરાતના સાધક શ્રીઓ, માંગલ છોરુ અને સુર સાધકો થોડી જ વારમાં મંચ પર બિરાજમાન થશે. તો આહિર સમાજનું ગૌરવ અને એવો એક નાની ઉંમરનો કલાકાર પણ દ્વારકાધીશની ખૂબ એના પર કૃપા છે, મા માંગલની ખૂબ કૃપા છે. આપની વચ્ચે રજૂ થાય વિનંતી કરું ભાવેશ આહિર. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આવો સાંભળીએ ભાવેશભાઈ આહિર. હલ 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 ભગુડાની ધીંગી ધરતી ઉપર આસો તેરસ અને માનો પ્રાગટ્ય દિવસ એના સાનિધ્યમાં મળ્યા છે. હું ને તમે ત્યારે શરૂઆત કરતા પહેલા એકવાર 2 હાથ ઊંચા કરી અને સુંદર મજાની જય બોલાવીએ ત્યારે
અને ખાસ ત્યાં ભગુડાની ધીંગી ધરતી ઉપર આઈના ખોળે માના સાનિધ્યમાં આવવાનું અને કાલાવાલા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો બદલ માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ મોગલ છોરુનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ પૂજ્ય એવા આદરણીય એવા માયા હતાના ચરણોમાં વંદન કરું છું, માં મોગલના ચરણોમાં વંદન કરું છું અને સુંદર મજાની જય બોલાવી અહીંથી. બોલે મોગલ માત કી, દ્વારકાધીશ કી, નવલાખ લોબડિયાડીની સોનબાઈ માત કી, ગોપનાથ મહાદેવ કી, હરિઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. પ્રથમ ગણપતિ મહારાજને યાદ કરવા, પણ એ પેલા માને યાદ કરી, માના ચરણોમાં 2 પુષ્પ અર્પણ કરી. હે જગદંબા કેવી ભગવતી, મેર કરી દે ને માં, હે મોગલ મીઠી મેર કરી દે ને, ભગુડા વાળી મીઠી મેર કરી દે ને, કે મેર કરી દે ને માં, આજ તારા છોરુડા ઉપર મીઠી મેર કરી દે ને માં, માંગલ મીઠી મેર કરી દે ને માં, કે ઓઢી કાળો ભેળિયો માથે અને આવે નવલા ખુરે સાથે ઓઢી કાળો ભેળિયો માથે આવે નવલા ખુરે સાથે એ જ તારા છોરુડાના એ કજરે હાદે રે, ભગુડા વાળી મીઠી મેર કરી દે ને માં, ભગુડા વાળી મીઠી મેર કરી દે ને.
જાય જાય હાલો મારી બાયુ રે હાલો મારી શયરું ભગુડા ગામે જાય હાલો જય મોગલ શરૂઆત કરી તો બધા જ બહેનો આપણે માતાજીના ગરબા રમવા માટે રાસ રમવા માટે જરૂરથી જોડાશું. પધારો એ હાલો. જય માંગલ. મૂક્યો હાથમાં થેલી ધાવારણા તે
રમવા આવો મહારાજ રે મારા દ્વારિકાના રે જય રણછોડ તને મળવાયથી મોરાર રે મારા દ્વારકાના સકળ આ જગતની સડકુરે જાતી એક જ દ્વારિકા સકળ આ જગતની સડકુરે જાતી એક જ દ્વારિકા ધામ એક લોહિયા મેં આયો તારા એક લોહિયા મોગલ બાલ તારા અમે ગોવિંદ માં દુલતાન રે રમવા આવો મહારાજ રે મારા દ્વારિકાના તમે રમવા આવો મહારાજ રે મારા દ્વારિકાના જય માંગો કામળિયાને કાપડે આવી બાપ ભગુડાની ધીંગી ધરતી પર હું તમે મળ્યા છો પણ માં જગદંબાને અહીંથી યાદ કરવી છે હે શક્તિ હે ભગવતી હે માગલ કે તારા ચાર હાથ અમારા મોગલ છોડ ઉપર રાખજે પણ હે માં કેવી હે માં તું 14 ભુવન મારેતી હે ઊંડાણ માયા ભૂલે હે માં તું 14 ભુવન મારેતી હે ઊંડાણ યા ભૂલે તું 14 ભુવન મારેતી હે ઊંડાણ માયા ભૂલેતી સોરુડા ને ખમ્મા કેતી મારી મોગલ મારી બાળુડા ને ખમ્મા કેતી મારી મોગલ મારી ઢળી ઢળી પાય લાગો હે દયાળી દયા માગું મારી મોગલ મારી ઢળી ઢળી પાય લાગું હે દયાળી દયા માગું મારી મચ્છરાણી તરણયને તારણ વડી વંશને વધાર એ તું છો તરણયને તારણ માં એ ધન ધન રે ભગુડા વાળી માત ને રે માં ધન ધન રે મારી માંગલ માના
ભગુડા વાળી માતને હે તું છો તરણ અને તારણ વળી વંશને વધાર હે માછો તરણ અને તારણ વળી વંશને વધાર એ ચંડિકા તું છો તારણ માડી મોગલ માડી એ ચંડિકા તું છો તારણ માડી મોગલ માડી લળી લળી પાય લાગુ હે દયાળી દયા માગું મારી મોગલ માડી લળી લળી પાય લાગુ હે દયાળી દયા માગું મારી ભગુડાની માને હાથ રે કંકણ સોહે હે મના રે માં એ મારી મોગલ માને હાથ રે કંકણ સોહે હે મના રે માં એ માને સોહે હીરા કે રોહાર મારી મોગલ માને સોહે હીરા કે રોહાર જગ્યાની થોડીક વ્યવસ્થા થાય અને બધા રમી શકે માટે થોડા આમ જો પેલું જે એંગલ મારેલી છે ને એની પાછળ ઉભા રહ્યો તો વાંધો નહીં, પણ ગ્રાઉન્ડમાં બિલકુલ આવવાની કોશિશ ના કરશો, કેમ કે હજી તો આ શરૂઆત છે. હજી ઘણી બધી બહેનોને પણ અહીંયા રમવા માટે આવવાનું છે. આ બાજુ એમના માટે છે અને આ બાજુ ભાઈઓ માટે છે. એટલે અહીંયાથી મને જે પ્રમાણે સૂચન કરવામાં આવે છે પ્રમાણે આપને હું વિનંતી કરું છું, થોડા પાછા રહી અને પેલી ગ્રીલ જે ફિટ કરેલી છે એની પાછળ તમે બધા ઊભા રહેશો એવી વિનંતી સાથે સૌએ મળી. અને આ તો જગતજનની પરાંબા ભગવતી 9 લાખ લોબડિયાળી આઈ માંગલનો પ્રાગટ્ય દિન છે. અને ત્યાં તમારે રાઉન્ડ કરવો હોય તો ગ્રીલની પાછળ એક રાઉન્ડ પણ કરી શકો છો ત્યાં, કેમ કે આજે બેસવાનો પ્રોગ્રામ નથી, રમવાનો જ પ્રોગ્રામ છે મારા બાપ. એટલે ત્યાં જે મિત્રો ઊભા છે ને એને વિનંતી, તમે જો અમારા પેલો માયુભાઈ તમને રસ્તો બતાવે છે એ બાજુ તમે ત્યાં રાઉન્ડ બનાવી નાખો,
એ રમી લ્યો બાપ રમી લ્યો ભાઈ 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 હા, જય હો. જય હો પોપટભાઈ. હે જગદંબા હે ભગવતી 9 લાખ લોબડિયાળી હે માં મોગલ શું કેવું એ ભગુડાની ધરતી ઉપરથી માને કે માં તારે આગળ કઈ માગી તો ન શકીએ પણ આવવા જેવા રહેવા દેજો પણ હે જગદંબા કેવી આ ભાઈ અહીંયાથી જાહેરાત કરું છું એટલે પાછળથી ઊભા થઈને આગળ આવવા માટે નથી કહેતો ત્યાં રમવું હોય તો તમે એક રાઉન્ડ બનાવી શકો છો મેં અહીંયાથી જે કીધું છે તમે ત્યાં રેલની પાછળ રમી શકો છો એ માટે અહીંયાથી જાહેરાત કરી છે પાછળથી દોડીને આગળ આવવાની કોઈ જરૂર નથી મિત્રો આપણે માતાજીએ ખૂબ આગળ આપણને માતાજી લાવ્યા છે એમ માં મોગલ આગળ લાવશે પણ દોડીને આવવાની જરૂર નથી પણ ત્યાં ગ્રાઉન્ડમાં એક સરસ મજાનું રાઉન્ડ બનાવો તમામ મિત્રોને વિનંતી માંગલ છોરુને હાલો મારા ભાઈ થોડો સાથ અને સહકાર આપશો આપણે વચ્ચે ઊભા ન રહીએ અને બધા સાઈડમાં પોતે ગ્રાઉન્ડ બનાવીને સરસ રીતે રાસ રમી શકો છો કારણ કે આજે રાસોત્સવનો કાર્યક્રમ છે માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે સૌને મારી વિનંતી બસ બે હાથ જોડીને અમારા સ્વયંસેવક ભાઈઓ બાઉન્સર મિત્રો આપણે વિનંતી કરી રહ્યા છે એટલે થોડોક સાથ અને સહકાર વ્યવસ્થામાં આપશો એવી આપ સૌને વિનંતી સાથે જય માંગલ ભગુડાને મોગલ જાય મંગલ એ દુનિયા રે સ્વાર્થોની છે દુનિયા વાળા એ દુનિયા આવી મતલબી છે દુનિયામાં મતલબી દુનિયા અમારી ભગુડાને મોગલ જાય મંગલ હે કોઈ ના તું તેદી માંગલ ही केवलम बाप ભગુડા વાળા એ અમારે ભગુડા વાળી લાખો મારે પૂછે એના પર તાપે તમને કાયમ મીઠી મેર છે એ અમારે માંગલ મારી લાખો એના પર તાપે મારે કાયમ મીઠી મેર છે એ ખિસ્સામાં મારી પાસે ઓનો રે નો તો ઘરમાં ખાવાને પાસે દોણો રે નો તો ઓય નો તું તેદી ભગોડાની મોગલ જાય મોગલ
આયવો રે ગોવાળિયો મારો હે મારી મોગલ તારું સપનું પૂરું કરશે ભગુડા વાળી કરશે એ મારી માંગલ તારું સપનું પૂરું કરશે જગ મારે થશે વેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ ભગુડાની મોગલ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પટા વેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ એ તારી વેણી કેણી જોઈને દુનિયા આ મોગલ છોરું હાલો આપણી વચ્ચે ગુજરાત કચ્છ કાઠિયાવાડ દેશ દુનિયામાં જેના સ્વરમાં ખૂબ માંગલમાના સોનબાઈમાના ભાવ રૂપલમાના ગીતો ચારણના નેહડે જ્યારે તમામ 9 લાખ રૂબડિયાળીઓ ભગવતીઓ ઉતર્યા છે ત્યારે એક ચારણના દીકરી તરીકે ખૂબ માતાજીના આશીર્વાદ છે એમના પર ખૂબ માતાજીની કૃપા છે એવા પૂનમબેન ગઢવી આજના કાર્યક્રમમાં માંગલધામ ભગુડામાં ઉપસ્થિત થઈ રહ્યા છે એમનું હાર્દિક સ્વાગત જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ આપની વચ્ચે પૂનમબેન ગઢવી ઉપસ્થિત થઈ રહ્યા છે જય માંગલ મોગલ થઈ મળી ઉદાની તારા દલ થઈ મળી માં મોગલ થઈ મળી ઉદાની તારા દલ થઈ મળી તન રે યા ભાગ ભગુડાની મોગલ થાય મોગલ એ કોઈને વેળે રે મળી કોઈને ઝગડે રે મળી મોગલ વેળે રે મળી એ કોઈને ઝગડે રે મળી તન રે યા ભાગ અમને આ તેરા છે મળી મા યદી ધન રે યા એમને ભગુડાની મોગલ થઈ મળી માતાજી એને પાર તું યુતા વાલાયા તો વાલપનું છે વાણ એને પાર તું યુતાર વાલાયા તો વાલપનું છે વાણ એને પાર તું યુતાર મારી આંખે રે યુજાગરા દીને રાત ચારમિયા જકાત રાત રે હા આના થોડો હરખ તો દેખા એ બોલે લાને નો
આવ્યું છે રે નારીઓને ઉજળી જળ ભરવાને જા એને કાટો રે વાગો જોરે આવા બહેનો પછી એ તો યુગી ઝોલા ખાઈ રે મારી આંખે રે ઉજાગરા ઈને રા ચારમિયા ગતાન રાતલની રે એ દુનિયામાં ભગુડા ધામ મોટું રે કહું છું રે આ દુનિયામાં ભગુડા ધામ મોટું રે એ હાલે અમારી માંગલમાની સરકારું રે હાલે ત્યાં તો મોગલમાની સરકારું આ દુનિયામાં ભગુડા ગામ મોટું રે હાભવી કહું છું રે દુનિયામાં ભગુડા ગામ માંગલ કૃપા કેવલમ મોગલ કરે ઈ ઠીક બાપ